વ્યક્તિ અર્જુનભાઈ એ આપણી સમાજનો પ્રમુખ તો મુરલો કહેવાનો એ આપણને એવો લાભ આપશે. અને અર્જુનભાઈ આવે પછી સઠિયાળાથી વધારેલા કમલેશભાઈ મહારાજ ચલો હવે સઠિયાળાથી વધારેલા આત્મારામભાઈના દીકરા કમલેશભાઈ દેવાણીનો લાભ આપી શોધું શબ્દ એક ત્યાં આખી સંહિતા નીકળે. શોધું શબ્દ એક ત્યાં આખી સંહિતા નીકળે અને ખોદું કુવો ત્યાં આખી સરિતા નીકળે. અજબ તાસીર છે આ ધરાની કે અહીં મહાભારત વાવોને ત્યાં ગીતા નીકળે અને હજી એ ધબકે છે લક્ષ્મણની રેખાઓ કે જ્યાંથી રાવણ જેવાય બીતા બીતા નીકળે. અને કદાચ જનક જેવા આવીને હડાકે તો હજી આ ધરતીમાંથી માતા સીતા નીકળે. મિત્રો આ ધરતીની તાકાત છે. વીરાંગનાને વિરોધણી બળવીર છે માં ભારતી. તલવારોના તોરણ થકી થાતી સુરાની આરતી. અરે સજીવ આગા કેસરિયા બાજી લગાવે જાનની. અહીં તો શીશ પડે ને ધર લડે ધરતી હિન્દુસ્તાનની. સાહેબ માથા પડે ને ધર લડ્યા. અમારે કમલેશભાઈ યોગી, અમારે કમલેશભાઈ મહારાજ ગુરુ ગાદી સઠિયારા. આમ તો અહીંના જે ગુરુ ગાદી છે એમની છે, પણ જેમ અર્ગોનભાઈએ કીધું ને કે ઓળખાણ નથી એટલે આજ ઓળખાણ કરવા માટે કમલેશભાઈ છે. મંદિરમાં દેવોથી મારો પરિચય અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈ નથી સાનું, તમારા બધાના પ્રતાપે મને બધા ઓળખે છે. મિત્રો સંતવાણીમાં પણ એક અનોખું નામ છે એમનું. અમે ભેગા ઘણા પ્રોગ્રામ કર્યા છે અને આ તો સાહેબ જમણપુર એટલે ભજનની ભૂમિ છે. આવ તારા કદી હેઠા મૂકીને વજન મૂકીને વરવા. આ નવલખ તારા નીચે બેઠો કઈ ધૂમડે ધરવા. 14 ભુવનનો સ્વામી પધારે ચપટી ધૂળની પ્રીતે. વજન કરે હારે મનવા ભજન કરે જીતે. એવું કમલેશભાઈમાં ભજન પડ્યું છે. એ મહારાજ છે કમલેશભાઈ મહારાજ એના. અને અહીંની જે ગુરુ ગાદી પરંપરા છે એના સીધા એ વારસદાર છે સઠિયાળા ગાદી. એટલે જોરદાર તાળીથી વધાવો કમલેશ મહારાજને. વાહ, ધન્યવાદ.